સ્ટાર્ટ. ચલો ભાઈ મંડપ જોવા જવાનું છે. કેવું બધું છે ભાઈ? અરે જલારામ, તમે આ મંડપ ચાલુ બધું ગોઠવાય છે? આ નવો મંડપ આવ્યા છે. નવો હે, વ્યાજી મંડપ છે. જુઓ જુઓ નહીં પાછું. આ ચોકલી પડી છે. ચોકલેટ છે ભાઈ. જો વજન પડી છે. વરસાદ પડી છે. આ બૂટ છે. જુઓ આ સેલ્ફીનું કામ કરવું હોય ને એના માટેનું છે. તો અમારા મને ગારમ દેવાનું. અને એક બે ત્રણ ચાર 7 દાડાનો પ્રોગ્રામ છે. આજે હાથ ચાલે નો હવે આ મંડપ વાળા ભાઈ હાલે છે બધા. આ બાજુ અને આ બાજુ ચો છે બચ્ચમ થઈ જાવ. મંડપ એ જોવા છોકરા સુની બચ્ચા તું પેલી બચ્ચા. આપણા ગામમાં સારું છે આમ. આપી એટલા ભાગશાળી આપણા ઘરના વાગલે મંદિર બન્યું. કાઈ કેવડા મંડપ બજેજો. આપણે હવામાં લગન હોય ને તો ભલા પેલું હાથ લગન આવી ગયું તો ભલા પેલું પછી ખાલી દાબાનું જતું રોજ જતું લે એકલા. જો મંદિર ના જો ભજ્યું ભાઈ કલાકારી છો ભાઈ. હા રાજસ્થાન નો છે પાછો મંડપ પાછો. રાજસ્થાન નો ગામમાં કાઓ. હા ભાઈ રાજસ્થાન ના છે. જુઓ તમે રાજસ્થાન ના છો ને આ ભાઈ? મંડપ આ છે. આ બધા મંડપ વાળા ભાઈ છે. જો આવો ભાઈ અહીં ગયો. જો આવો મંડપ મસ્ત સારું મંડપ છે. જો આ ગેટ બનાવવાનો છે ભાઈ. આ મોટો ગેટ બનાવો. આપણે પથરા લઈને મળ્યા છીએ. હા, જેમ આવતા હતા ફટાફટ 7 તારીખ આવતા હતા કઈ નાખવાનું છે ભાઈ. પછી મોટો ગેટ હોય આવે ને. મોટો ગેટ બનાવવાનો છે. એનો ગેટ પેલી બાજુ આવે. મજા ગેટ બનાવવાનો. ચાલુ છે મારું બધું મજા આવી. તો મને તો મંદિર જબર ગમે. મંડપ તો એવો આવે તો આ તો પહેલા વાંચો, પહેલા વાંચો. પાલી પછી પછી ચાલી પાછા રે. પછી કામ નહીં આવે. આ તો ખાલી 800 રૂપિયાનો પૈસા છે. આ તો ગેટ છે મારો. ચોકડી પાડી દીધું. ચોકડીનો ફોટો લઈ લો પાછો. આ ચોકલી પાડી છે. એક નંબરની ચોકલી છે એમ. હા એમાં ડિઝાઇન છે. જો આ પથરા આ તો ગાળો હોય તો 300 ગાળો. એટલે આ તો કઈ બનાવવાનું છે. આ ના પહેલેના પથ્થરના જ છે. હે? સી છે સી. શું કહેવાનું? શું ભાઈ બસ આમાં ધજા બધા બધું ચલાવશે. ધજા બનાવવાની છે. હાલો એટલે તો હું આવું. હાલે તાર. પછી ભાષા નીકળી જાય. એટલે આયા પંચાયતી આયા વળી તો ઊભું રાખવું છે. શું કામ કરી દીધું હોય રે ભાઈ? આ ચાર સીટ બાપ સીટ બધી કરવાની. આવવાની કોમ્બી બનાવીએ છીએ અમે. હા તમારે તો ઓર્ડર આવતું. હા તમારે ફ્રી બનાવી આવી. હા તમારા હા ભાઈ દિનેશભાઈ, હા બોલો. આ મંડપ ક્યાં ગામનું છે? આ મંડપ આપણે ઈચ્છા બાજુ પેલું છે ને રાજસ્થાનનું છે. રાજસ્થાનનું? ના ના બીજું કોમ છે. બીજું ગામ છે? રાજસ્થાનનું? રોણીવાળા હા, અલ્યા પેપા ભગત માં બેઠો. આપણા પદ્ધતિમાં તો પેપા ભગત બેઠા છે. બેઠા. બીજું અમને પણ ચર્ચા છે. અને આ ભાઈ છે ને બે કેટલા કામનું કામ કરે એટલે મસ્ત સારું કામ કરે. આ નામ દિનેશભાઈ છે. સાચી બચારા બાલ વાગ્યાનું ઊંઘ્યા નહીં. હા? આખી તો 4 વગાડ્યા હતા. 4 વગાડ્યા. બાપુ છે, હારું પાડ્યા છે, અને પૈસા. આ ખુશીનું નામ ના લેવાય. બનાતા છે. ઓ દિનેશભાઈ. હા, બોલો. આ ભગવાનનું નામ તો ના. અને આજે છે ભગવાન પર પૂજાય બાપા. આ આવી જાય. આજના ભગવાનનો ઉત્સવ છે. આજે છે. આ આ આવે 6 તારીખે છે. 6 તારીખે. હા, 6 તારીખે. 6 અને 8. બરાબર. અમે જેટલા ભાગશાળી છે અમારા ઘરના વગલે આવું નથી બન્યું. હે રોજ દર્શન છે. રોજ દર્શન અને મંડપ બધો પડે છે. સેવા આવા કરી ગુજરાતનામાં દર્દીઓમાં લગન હોય તો મજા આવી જાય. છોકરો કઈ જાય બારીભાઈ. મંડપના કટકામાં કપડા સીવડાવવા હોત તમારે. હોત આવત. હા હોત. એટલે મંડપ વાળા ભાઈ કહેતા હતા કે કપડા સીવવાના અમે કહેતા હતા. ઓર્ડર લેવાનો પણ એટલે કીધું બીજા ના જાય. લઈ આવી. ઓર્ડર બીજા ના દાવા જતા. અને હું ઓર્ડર લાવું. કોઈ કેશન તમારે બીજા ઓર્ડર લાવજો તમે. હા હા. જ્યારે બીજું કોઈ તમે નવું કોઈ બનાવી છે? ના હવે આજે શરૂઆત કરવાની છે બનાવવાની. એ કાલી નાખ્યા. લાઈટ બાઈટ. હા લાઈટ કરું. હા કે અહીં મટીરિયલ આવજો. હા આવજો.
શું બનાવ્યું છે જુઓ આજે. આ મંદિર ભગવાનનું બેઠો છે. જુઓ શું મંદિર બનાવ્યું છે. જબર ફૂટરાની જગ નંબર કરી દો પછી નંબર કેટલા વર્ષ છે? 7 વર્ષ છે આજે થાય. હા. 7 વર્ષ. એટલે આપણે આગળ છોડા જઈએ. જૂની જૂની ચીડી ચેટા ચલાવવાની છે. હવે ઓય જગ મોટી છે સીડી લગાવી પછી બીજું એના ઉપર ત્યાં બધું પછી બનાવી છે જુઓ. જબર બનાવી છે જુઓ. ભાઈ આ કારીગરે મસ્ત કારીગર છો ભાઈ. આ કોતરમની હાલી કરી છે. અમારા ગામનું નામ નંબર થઈ ગયું ભાઈ. કે ભાઈ આપણા ગામના ભાઈ ચલો હળો હવે ચાલો ભાગી જાઓ. ભાગવાનું ક્યાં છે? હા તો હવે આપણે મોડું શું છે હવે પટી અને આ ઘોડી કી કહેવાય? આ ઘોડી પહેરવા જાય બીજી કોમાં આવે? ભક્કમ બગાડો ભક્કમ ભક્કમ બગાડો ભક્કમ